નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં તારીખ 27 જૂન 2019ના રોજ લેવાયેલ સ્કૂલ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું, જે આપને શિક્ષણ વિભાગને લગતી ભરતી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. તેમાં જોઈએ યુડાઇસ એટલે શું, તો એમાં એ આવશે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓન સ્કૂલ એજ્યુકેશન. એસી સગુને શું છે, તો એમાં એ આવશે MHRD નિર્મિત પોર્ટલ છે. ત્યારબાદ દીક્ષા એટલે શું, એટલે કે દીક્ષાનું ફૂલ ફોર્મ, તો એમાં ડી આવશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. એક્સેલમાં પસંદ કરેલ 7 આડી રો અને 9 ઊભી હરોળ માટે એડ્રેસ બોક્સમાં ખાલી જગ્યા લખાશે, તો એમાં એ વિકલ્પ આવશે. કોઈપણ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન છે કે નહીં તેનું પરીક્ષણ કરવા માટે નીચેના પૈકી કયા પદાર્થનું જૂથ પસંદ કરશો, તો એમાં એ આવશે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. ત્યારબાદ ચરબીના પાચનમાં નીચેના પૈકી કયો રસ મહત્વનો ભાગ ભજવે છે, તો જઠર રસ, તો એમાં એ આવશે થર્મોમીટરમાં કર્મિક 2 અંક વચ્ચે 20 ભાગ છે, તો થર્મોમીટરની લઘુત્તમ માપન શક્તિ કેટલી છે, તો એમાં સી આવશે 0.5. આંતરગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય નહીં, તેમાં બી આવશે ઉલટું અને નાનું. ત્યારબાદ જ્યારે આપણને કીડી કરડે ત્યારે આપણે બેકિંગ સોડા અથવા તો ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસીએ છીએ. આવું કરીએ ત્યારે નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો એમાં સી આવશે તટસ્થીકરણ. ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે, તો તે પાણી પર નીચેના પૈકી કઈ પ્રક્રિયા થતી હશે, તો એમાં ડી આવશે કે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર થયો હશે. અંતરને સમયે કઈ રાશિનો એકમ છે, તો એમાં ડી આવશે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ત્યારબાદ નીચેના પૈકી કઈ સંપૂર્ણ દહન માટે મૂળભૂત શરત છે, તો એમાં ડી આવશે ઉપરોક્ત ત્રણેય. કલિકા સર્જન દ્વારા પ્રજનન શેમાં થાય છે, તો એમાં એ આવશે હાઇડ્રા. નીચેના પૈકી કયું વિધાન અનિયમિત પરાવર્તન દર્શાવે છે, તો એમાં એ આવશે આપાત કોણ અને પરાવર્તન કોણ જુદા જુદા હોય. દ્રાવણ અને દ્રાવ્ય સંદર્ભે નીચે 2 વિધાન આપેલ છે, તો એમાં ડી આવશે વિધાન 1 સાચું છે અને વિધાન 2 પણ સાચું છે. ત્યારબાદ વાયુઓની આપલેના સંદર્ભમાં વનસ્પતિને અનુલક્ષીને કયું વિધાન ખોટું છે, તો તેમાં સી આવશે શ્વસન દરમિયાન O2 લે છે અને CO2 મુક્ત કરે છે, તો આ ખોટું છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ વસ્તુનો એક પડછાયો વર્તુળ અને બીજો પડછાયો લંબચોરસ મળી શકે છે, તો એમાં એ આવશે નળાકાર. ત્યારબાદ માનવની સ્વિચના ઓન ઓફ અને ખુલ્લા અને બંધ પરિપથ વચ્ચે ગેરસમજ થઈ ગયેલ છે, તેને નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરવામાં મદદ કરો, તો એમાં બી આવશે બંધ પરિપથ એટલે કે સ્વિચ ઓન. ત્યારબાદ ISR સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે, તો એમાં સી આવશે ભૂકંપ વિશે માહિતી આપવી. માનસી સમતલ અરીસાથી 22 સેમી દૂર ઊભી છે. જો માનસીને તેના તથા તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 22 સેમી કરવું હોય તો તેને અરીસા તરફ કેટલા સેમી ખસવું પડશે, તો એમાં બી આવશે 11 સેમી. ત્યારબાદ અધ્યયન એટલે જ્ઞાનનું સર્જન. આ વિધાન મનોવિજ્ઞાનની કઈ વિચારધારાનું સમર્થન કરે છે, તો એમાં સી આવશે સંરચનાવાદ. વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વર્તન વ્યવહારનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કરવા માટે કઈ પદ્ધતિ સુસંગત રહેશે, તો એમાં એ આવશે સહભાગી અવલોકન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, તો એમાં સી આવશે કે વિકાસ એ બાહ્ય ફેરફાર છે. વયકક્ષા અનુસાર યોગ્ય આરોહ-અવરોહ સાથે ભૂલરહિત વાંચન કરવું એ શું છે, તેમાં સી આવશે વિકાસાત્મક આવર્તન. ત્યારબાદ ડિસ્લેક્સિયા શું છે, એમાં ડી આવશે વાંચવા લખવા કે શીખવા સંબંધિત મુશ્કેલી છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ખરા અર્થમાં સંકલ્પનાત્મક અધ્યયન થયું કહેવાય, બી આવશે ઉદાહરણો અને અનુદાહરણોનું વર્ણન. ત્યારબાદ તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓની અનિયમિતતાનો પદ્ધતિસર અભ્યાસ કરવા માટે શું કરશો, એ આવશે ક્રિયાત્મક સંશોધન. વિદ્યાર્થીઓનું વિષયવસ્તુ સંબંધિત શૈક્ષણિક સ્તર જાણવા માટે કઈ કસોટીનો ઉપયોગ કરશો, તો બી આવશે સિદ્ધિ કસોટી.
શાળામાં શીખેલા ગણન કૌશલ્યોનો વ્યવહારમાં ઉપયોગ કરવો તે શું છે? તો એમાં સી આવશે, જ્ઞાનાત્મક વિકાસ. વિદ્યાર્થી શીખેલી બાબતો યાદ રાખે તેને શું કહેવાય? તો એમાં ડી આવશે, પુનઃપ્રાપ્તિ. પ્રત્યેક બાળક વિશિષ્ટ છે, આ વિધાન શું સૂચવે છે? તો એ આવશે, વૈયક્તિક ભિન્નતા. ત્યારબાદ કારક અભિસંધાન સાથે કયા મનોવૈજ્ઞાનિકનું નામ સંકળાયેલું છે? તો એમાં બી આવશે, સ્કિનર. માનવ જરૂરિયાતોનો સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો એમાં સી આવશે, મેસ્લો. ત્યારબાદ એક વ્યક્તિની માનસિક વય 12 છે અને શારીરિક વય 10 છે, તો તેનો બુદ્ધિમાનાંક કેટલો હશે? તો એમાં સી આવશે, 120. સામાજિકતા મિતિ નામની પદ્ધતિ કોણે શોધી? તો એમાં બી આવશે, મોરેનો. વ્યક્તિની માનસિક સમસ્યાઓના ઉકેલ માટે નીચેના પૈકી કોણ તબીબી સારવાર આપી શકે? તો એમાં સી આવશે, મનોચિકિત્સક. વાંચવાની સારી રીત કઈ નથી? તો એમાં બી આવશે કે એક નજરમાં બને તેટલા વધુ શબ્દો એકસાથે વાંચી લેવા. નીચેના પૈકી કયું સ્મૃતિનું ઘટક નથી? તો એમાં ડી આવશે, પુનરાવહન. ત્યારબાદ જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત સાથે કયા મનોવૈજ્ઞાનિકનું નામ સંકળાયેલું છે? તો એમાં બી આવશે, જીન પિયાજે. ધ્યાનના નિર્ણાયક પરિબળો પૈકી આંતરિક વ્યક્તિગત ઘટક નીચે પૈકી કયું ગણાવી શકાય? તો એ આવશે, વ્યક્તિની રસ કે અભિરુચિ. ત્યારબાદ ઇંગ્લિશના પ્રશ્નો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇન એક્ઝિસ્ટન્સ ઇન ધ પ્રેઝન્ટ ટેક્સ્ટ બુક ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ? તો એમાં ડી આવશે, કોમ્યુનિકેટિવ એપ્રોચ, એટલે કે પ્રત્યાયન અભિગમ અથવા તો વાતચીત અભિગમ. ત્યારબાદ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ. તો એમાં સી વિકલ્પ આવશે, એક્રેડિટેશન, એટલે કે માપદંડ અથવા તો મૂલ્યાંકન. તો આ સ્પેલિંગ સાચો છે. વોટ ટાઈમ ઇઝ ઇટ? 9:50. તો એમાં બી વિકલ્પ આવશે, ઇટ ઇઝ 10 to 10, એટલે કે 10માં 10 બાકી છે. 44મા પ્રશ્નમાં દીક્ષા ડેશ હર ફિંગર નોઈંગલી વાઇલ કટિંગ વેજીટેબલ્સ. તો એમાં ડી વિકલ્પ આવશે, કટ. ધેર ઇઝ ડેશ પેટ્રોલ ઇન માય કાર, ઇટ્સ ડિફિકલ્ટ ટુ રીચ હોમ. તો એમાં બી વિકલ્પ આવશે, એ લિટલ. ત્યારબાદ એટ ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ લર્નિંગ ઇંગ્લિશ એ ટીચર શુડ ગીવ એ લોટ ઓફ એક્સપોઝર ઇન ડેશ. તો એમાં એ આવશે, લિસનિંગ. 47મા પ્રશ્નમાં ડેશ ઇઝ વડોદરા ફ્રોમ અહેમદાબાદ. તો એમાં એ આવશે, હાઉ ફાર, એટલે કે કેટલું દૂર. ત્યારબાદ ધ વર્ડ કોન્ટેસ્ટ મીન્સ. તો એમાં એ આવશે, કોમ્પિટિશન. વી શેલ ગો ટુ નાઇટ ડેશ. તો એમાં બી આવશે, શાન્ટ વી. ત્યારબાદ ડોન્ટ ડેશ મચ ફ્રોમ મી, આઈ એમ નોટ એબલ ટુ હેલ્પ યુ. તો એમાં સી આવશે, એક્સપેક્ટ, એટલે કે અપેક્ષા. શ્વેતા ઇઝ વેરી ગુડ ડેશ ઇંગ્લિશ. તો એમાં ડી વિકલ્પ આવશે, એટ. ત્યારબાદ લેટ હર ડુ વોટ સી વોન્ટ્સ ડેશ. તો એમાં બી વિકલ્પ આવશે, વિલ યુ. ધ મૂવીઝ વોઝ ડેશ નાઇસ ડેશ, આઈ વોચડ ઇટ થ્રાઇસ. તો એમાં સો ધેટ આવશે, એ વિકલ્પ. વી ઓલ આર ગુડ ફ્રેન્ડ્સ, વી ઓલવેઝ હેલ્પ ડેશ. તો એમાં બી વિકલ્પ આવશે, વન અનધર. ત્યારબાદ પ્રિયા વોઝ ડાન્સિંગ વેન એ સ્નેક ડેશ હર. તો એમાં એ આવશે, બીટ. ત્યારબાદ માય ફ્રેન્ડ્સ ન્યૂ ધ ફેક્ટ બટ ધે ડેશ મી એનીથિંગ. તો એમાં બી આવશે, ડીડ નોટ ટેલ. ત્યારબાદ સૌરભ સેડ વી પ્લેડ એ ક્રિકેટ મેચ લાસ્ટ નાઇટ. જતીન સેડ. તો એમાં એ આવશે, ડુ યુ વિન? ફ્રોમ ટી એન્ડ કોફી આઈ પ્રેફર ધ ડેશ.
તો એમાં એ આવશે લેટર. સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ, સાચો વાક્ય સિલેક્ટ કરવાનું છે. તો એમાં બી આવશે ઇઝ એ યુરોપિયન ઓર અમેરિકન. 60મા પ્રશ્નમાં ડી વિકલ્પ આવશે. ત્યારબાદ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો એમાં સી વિકલ્પ આવશે. ત્યારબાદ એક ચિત્રકાર તેને આપવામાં આવેલ એક નાના નકશાને કેનવાસ પર મોટા સ્વરૂપમાં રજૂ કરે છે. આ કાર્યમાં તે નીચેનામાંથી કયા ગાણિતિક મુદ્દાઓનો ઉપયોગ કર્યો હશે? તો એમાં ડી આવશે કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડના અણુમાં કાર્બન અને ઓક્સિજનના પરમાણુનો ભાગ 1:2 છે, તો તે શું દર્શાવે છે? તો એમાં સી આવશે કે CO2માં કાર્બન અને ઓક્સિજનના પરમાણુની કુલ સંખ્યા અનુક્રમે 1 અને 2 છે. ત્યારબાદ 30 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર નીચેનામાંથી કોના જેટલો થયો હશે? તો એમાં એ આવશે 30 સેમી અને 0.9 મીટરના ગુણોત્તર જેટલો. ત્યારબાદ વિદ્યાર્થી વર્તુળ આલેખ પરથી માહિતીનું વાંચન કરી યોગ્ય અર્થઘટન કરી શકે છે. આ અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ યોગ્ય હશે? તો એમાં એ આવશે કે વર્તુળ આલેખ આપી અંશ માપન નક્કી કરવા જણાવવું. ગણિતના પ્રશ્નો છે મિત્રો, શક્ય હશે તો ગણિતના પ્રશ્નોનો સોલ્યુશનનો અલગ વિડીયો બનાવીશું. ત્યારબાદ 4 અંકની સંખ્યા ABCD જો 9 વડે વિભાજ્ય હોય તો કયો વિકલ્પ આવશે? તો એમાં બી આવશે. એના A% એટલે કેટલા ટકા? તો એમાં સી વિકલ્પ આવશે. જો ચતુર્થ મૂળમાં 81/5 બરાબર x હોય તો x ની કિંમત કેટલી હશે? તેમાં સી આવશે 243. ત્યારબાદ વર્તુળ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે. જો લંબચોરસ સેમી બાય 11 સેમીનો હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો એમાં ડી આવશે 7 સેમી. ત્યારબાદ એક વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે તો વર્તુળમાંથી મોટામાં મોટો ચોરસ કાપવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો એમાં ડી આવશે 400 ચોરસ સેમી. ત્યારબાદ ઘડિયાળના સેકન્ડ, મિનિટ અને કલાક કાંટા વચ્ચે કયા પ્રકારના ખૂણાની જોડ બનતી નથી? તો એમાં ડી આવશે યુગ્મ કોણ. 3 અંકની કુલ સંખ્યા કેટલી છે? તો એમાં ડી આવશે 900. ત્યારબાદ 73મા પ્રશ્નમાં શૂન્ય જવાબ આવશે, કારણ કે આ માઇનસ માઇનસ કરશો તો વચ્ચે 95 - 95 આવશે, એટલે જવાબ શૂન્ય આવશે. તો આ બધાનો ગુણાકાર કરશો એટલે શૂન્ય સાથે ગુણાકાર થશે, એટલે છેલ્લે શૂન્ય જ જવાબ આવશે. 74મા પ્રશ્નમાં એ, બી અને સી વચ્ચે 120 રૂપિયા એવી રીતે વેચવામાં આવ્યા છે કે એ ને બી કરતાં 20 રૂપિયા વધુ મળે અને સી કરતાં 20 રૂપિયા ઓછા મળે, તો બી ને કેટલા મળે? તો એમાં એ વિકલ્પ આવશે 20 રૂપિયા. 6, 7, 8 અને 9નો એકમાત્ર ઉપયોગ કરીને બનાવેલ 2 અંકની બે સંખ્યાનો મહત્તમ સરવાળો કેટલો થાય? તો એમાં બી વિકલ્પ આવશે 183. ત્યારબાદ 3285માં 2ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો એમાં સી આવશે 195. ત્યારબાદ 77મા પ્રશ્નમાં એ આવશે 10. 35 અંશના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું થાય? તો એમાં ડી આવશે 125. ત્યારબાદ કયા ચતુષ્કોણમાં વિકર્ણ એકરૂપ હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે છે? તો એમાં ડી આવશે ચોરસ. ત્યારબાદ એક સમઘનનું ઘનફળ 125 ઘન સેમી છે તો સમઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? તો એ આવશે 150 ચોરસ સેમી. ત્યારબાદ હું રાત્રે ઘરના દરવાજેથી બહાર નીકળી જમણી બાજુના ધ્રુવના તારાની દિશામાં 100 મીટર આગળ વધ્યો તો મારા ઘરની કઈ દિશા તરફ દરવાજો હશે? તો એમાં બી આવશે પશ્ચિમ. ત્યારબાદ મોતી આપતી કાલુ માછલી ક્યાં જોવા મળે છે? તો એમાં એ આવશે પિરોટન ટાપુ. ત્યારબાદ તેની સભામાં વૃદ્ધ અને યુવાનોની સભ્ય તરીકે પસંદગી કરવામાં આવતી, તે સભ્યને રાજા ગણવામાં આવતો. રાજ્ય વહીવટ માટે પ્રમુખને ચૂંટીને પસંદ કરવામાં આવતો હતો. આ વર્ણન કઈ શાસન વ્યવસ્થાનું છે? તેમાં એ આવશે ગણરાજ્ય. ત્યારબાદ નીચે આપેલ વિકલ્પોને રાજગાદીના કાળક્રમમાં ગોઠવવામાં આવે તો કયો વિકલ્પ કાળક્રમ અનુસાર પ્રથમ આવે?
તો એમાં બી આવશે પ્રભાકર વર્ધન દેશના કોઈ પણ એક રેખાંશ વૃત્ત પરથી આખા દેશનો એક જ સમય નક્કી કરવામાં આવે છે તેને કયો સમય કહે છે તો એમાં બી આવશે પ્રમાણ સમય. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર કયા વૃત્ત પર આવેલું છે તો કર્ક વૃત્ત પર, એ આવશે. ત્યારબાદ યુરોપિયન દેશોને ભારત આવવાનો જૂનો માર્ગ નીચેના પૈકી કયો હતો તો એમાં એ આવશે પોર્ટુગલ, વેનિસ, બગદાદ, ઈરાન અને કાલિકટ. નીચેનામાંથી કઈ ઘટના પૃથ્વીના આવરણો પર નકારાત્મક અસર કરતી નથી તો એમાં ડી આવશે સૂર્યશક્તિનો વધતો વપરાશ. બ્રહ્મદેશ હાલ કયા નામે ઓળખાય છે તો એમાં સી આવશે મ્યાનમાર. જો તમે જ્વાળામુખીના વિસ્તારમાં રહેતા હો તો નીચેનામાંથી કયો લાભ થશે તો એમાં એ આવશે કે ધાતુમય ખનિજો ખૂબ જ ઓછી ઊંડાઈથી મળશે. સંસ્કૃતના પ્રશ્નો છે કે સ્વર સંખ્યા કેટલી છે સંસ્કૃત ભાષામાં તો 13 છે તો એ આવશે. વ્યંજન સંખ્યા કેટલી છે તો 33 છે તો એમાં પણ એ આવશે. સપ્તતિ તો સી આવશે. મૃચ્છકટિકમ નાટકના રચયિતા કોણ છે તો શૂદ્રક તો એમાં પણ સી આવશે. યદિ અદ્ય શુક્રવાસર તહી સ્વક વાસર એટલે કે આજે શુક્રવાર છે તો આવતીકાલે શનિવાર હશે તો એમાં એ આવશે. अध्ययन निष्पत्ति विधान में कौन सी बात दो बातें समाविष्ट होती है तो एमा डी आवशे विषय वस्तु उपलब्धि. त्यारबाद छात्रों के लेखन कार्य की गलतियां सुधारने का कार्य ज़्यादा असरकारक हो सके जो शिक्षक एमा डी आवशे जब तक छात्र गलतियां करता रहे तब तक उसे बार बार सिखाया जाए. इनमें से कौन सा कार्य रचना शिक्षण में नहीं आएगा तो एमा डी आवशे अनुलेखन करना. त्यारबाद प्रवृत्ति के जरिए शिक्षा सोपानों का सही क्रम वाला विकल्प चुनिए तो एमा बी आवशे अनुभव, चिंतन, अनुप्रयोग और समेटना. हिंदी पाठ्य पुस्तक के संदर्भ में जो विधान सही है वह विधान चुनिए तो एमा ए आवशे. हिंदी भाषा का आंकलन करते समय पोर्टफोलियो बच्चों के बारे में यह बताता है कि ए आवशे कि क्रमशः उनकी प्रगति किस प्रकार हो रही है. त्यारबाद किस साहित्यिक विद्या को पढ़ाते समय आप सस्वर पठन पर अनिवार्यतः बल देंगे. बी आवशे आत्मकथा. सही विधान चुनिए तो एमा डी आवशे कि उन लोगों को अनाज चाहिए. 104 में ये तितलियाँ है उनके पंख रंग बिरंगे है तो बी आवशे. उनके सही शब्द ढूंढिए तो एमा सी आवशे सन्मुख. संयुक्ताक्षर में संदर्भ में साचो विकल्प कयो छे तो एमा ए आवशे. साची जोड़नी तो एमा सी आवशे. शब्दकोश क्रम मुजब साचो विकल्प कयो छे तो एमा बी आवशे. अशुद्ध शब्द कयो छे तो एमा सी आवशे निमणूक. आपेल शब्दों में कयो शब्द संज्ञा छे तो एमा ए आवशे उणप. त्यारबाद आपेल वाक्यों में शुद्ध वाक्य कયું છે તો એમાં બી આવશે તમે મારા સારું શું લાવ્યા. વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ થયો હોય તેવું વાક્ય શોધો તો એમાં સી આવશે. રામ બોલ્યા પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું. આપેલ શબ્દોમાં સ્ત્રીલિંગ શબ્દ કયો છે તો એમાં ડી આવશે ઇબાદત. વાક્યમાં રેખાંકિત પદ યોગ્ય રીતે વપરાયું હોય તેવું વાક્ય કયું છે તેમાં સી આવશે. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. ત્યારબાદ મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ તો એમાં સી આવશે સબળ થવું. શિક્ષણ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એમાં સી આવશે 11 નવેમ્બર. તાનારીનું નામ કયા નગર સાથે જોડાયેલું છે તો વડનગર. ડી આવશે. ઓજસ વેબસાઇટનું પૂરું નામ તો એમાં એ આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. બીઆરટીએસનું પૂરું નામ તો એમાં ડી આવશે બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એમાં ચાર્ટ પરથી 120 થી 22 સુધીના જવાબો આપવાના છે તો એમાં 120માં બી વિકલ્પ આવશે. ત્યારબાદ 121માં કયા વર્ષની કસોટીમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉત્તીર્ણ થયા તો એમાં ડી આવશે કે વર્ષ 2008 અને 2010 બંનેમાં.
ત્યારબાદ જો વર્ષ 2007માં 2700 શિક્ષકો ઉત્તીર્ણ થયા હો તો કેટલા શિક્ષકોએ કસોટી આપી છે? તેમાં સી આવશે 4500. ત્યારબાદ 20મી સદીમાં એવી કેટલી સાલ હતી કે જેમના અંકોનો સરવાળો 13 થાય છે? 20મી સદી એટલે કે 1900 થી 1999 સુધીનો સમયગાળો. તો એમાં કેટલી સાલો છે? તો કુલ 4 સાલ એવી છે કે જેના અંકોનો સરવાળો 13 થાય છે. કઈ કઈ? તો 1903, 1912, 1921 અને 1930. નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. તેમાં સી આવશે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નું પ્રકરણ 7 કઈ બાબતોનું છે? તો એમાં બી આવશે માન્ય શાળાઓ. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમ હેઠળ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો નક્કી થયેલ છે? તો બી આવશે નિયમ 168. આરટી 2009ની કલમ 27 મુજબ શિક્ષકો બિન શૈક્ષણિક કામગીરી ન કરે તેનું દેખરેખ નિયંત્રણ આરટી રૂલ્સ 2012 મુજબ કોણે કરવાનું છે? તો એમાં એ આવશે એસએમસીએ. ત્યારબાદ ગત વર્ષે શરૂ કરવામાં આવેલ એકમ કસોટીઓ માટે નીચેના પૈકી શું ખોટું છે? એ આવશે દરેક એકમ દીઠ કસોટી લેવામાં આવે છે, તો આ ખોટું છે. ત્યારબાદ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક D4 શું છે? તો એમાં એ આવશે કે ધોરણ 2નું પરિણામ પત્રક છે. ત્યારબાદ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક E ની વિશેષતા, તો એમાં એ આવશે કે વર્ષાંતે દરેક ધોરણના દરેક વિષયમાં વિદ્યાર્થીની હકારાત્મક અને સુધારાત્મક બાબતોની નોંધણી કરવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલ ધોરણ 2 ગુજરાતી નિદાનાત્મક કસોટીમાં નીચેના પૈકી શું સમાવિષ્ટ નહોતું? તો એમાં એ આવશે મૌન વાંચન. ગત વર્ષે યોજાયેલ ધોરણ 2 ગણિતની નિદાનાત્મક કસોટીમાં શું સમાવિષ્ટ નહોતું? તો એમાં પણ એ આવશે સંખ્યાઓની સરખામણી. ત્યારબાદ ધોરણ 1 થી 5માં પ્રથમ સત્રના અંતે તૈયાર કરવામાં આવેલ પરિણામ પત્રક સી સંદર્ભે શું સાચું છે? તેમાં બી વિકલ્પ આવશે. ધોરણ 3ના દ્વિતીય સત્રથી શરૂ થતા અંગ્રેજી વિષય શિક્ષણમાં શું સમાવિષ્ટ છે? તો એમાં સી આવશે માત્ર શ્રવણ અનુભવો. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલ નવી શિક્ષણ નીતિના મુસદ્દા માટે નીચેના પૈકી પ્રથમ શું અપેક્ષિત છે? તો એ નવી શિક્ષણ નીતિ સંદર્ભે લોકો દ્વારા સૂચનો મોકલવામાં આવશે. ત્યારબાદ ગુજરાતી સિવાયની અન્ય માધ્યમની કોઈ પણ પ્રાથમિક શાળામાં ફરજિયાત રીતે ગુજરાતી વિષય કયા ધોરણથી શીખવવામાં આવે છે? તો ધોરણ 1થી. ચાલુ વર્ષે ધોરણ 1માં અમલમાં આવેલ શાળા તત્પરતા કાર્યક્રમ બાબતે શું સાચું છે? તો એમાં સી આવશે. ત્યારબાદ વર્ષ 2018-19થી પ્રજ્ઞા અભિગમમાં કઈ નવી બાબત શરૂ કરવામાં આવી છે? તેમાં બી આવશે 2 સમૂહ કાર્ય અને રમે તેની રમત. ત્યારબાદ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક દિવસનું આયોજન એટલે ક્રમશઃ. એમાં એ વિકલ્પ આવશે શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન અંતર્ગત વ્યક્તિગત વિકાસ પત્રક બી સંદર્ભે શું સાચું છે? તો એમાં પણ એ આવશે. કોષ્ટકને આધારે 141 થી 43 સુધીના જવાબો આપવાના છે. તો 141માં પ્રશ્નમાં ડી આવશે, 42માં, 142માં સી આવશે, 143માં બી વિકલ્પ આવશે. આરટી 2009ની કઈ કલમ બાળકને ઉંમર આધારિત ધોરણમાં પ્રવેશ મેળવવાનો અધિકાર આપે છે? તો કલમ 4 એ આવશે. ત્યારબાદ આરટી 2009ની કઈ કલમ અભ્યાસક્રમ અને મૂલ્યાંકન બાબતે છે? તો કલમ 29 કલમ તો એ આવશે. શાળા તત્પરતા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ વિદ્યાર્થી પ્રવૃત્તિ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ હું છે, એટલે સી આવશે. જીસીઆરટી દ્વારા આપવામાં આવેલ ધોરણ 6 થી 8ના આદર્શ સમયપત્રકમાં વર્ષ 2018-19માં ઉમેરાયેલ તાસનું નામ, તો એમાં લગભગ એ આવશે શાળા પુસ્તકાલય. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે ધોરણ 1 થી 5ના બાળકોની ટ્રાન્સપોર્ટેશન સુવિધા મેળવવા માટે શાળાથી વસાહતનું અંતર કેટલું હોવું જોઈએ? તેમાં સી છે 1.5 કિમીથી વધુ. ત્યારબાદ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 234 વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાને સંયુક્ત શાળા ગ્રાન્ટ પેટે વાર્ષિક કેટલા રૂપિયા મળવાપાત્ર છે? 74,000. ત્યારબાદ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત નીચે પૈકી શું યોગ્ય છે? તેમાં ડી આવશે કે 3 થી 18 વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓનો સમાવેશ.
મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. પ્રશ્નપત્રના સોલ્યુશનમાં ખૂબ જ ચોકસાઈ રાખવામાં આવી છે. છતાં પણ કોઈ ભૂલ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આભાર.